આમોદમાં ભાજપના કાર્યકરોએ મન કી બાત કાર્યક્રમ નિહાળી ટિફિન બેઠક યોજાઈ। આમોદ શહેર તેમજ તાલુકા ભાજપ દ્વારા અલગ અલગ જગ્યાએ સવારે 11 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત તેમજ ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમોદ તાલુકાના ઓછણ ગામે રામજી મંદિરે તાલુકા ભાજપ તેમજ આમોદમાં જૈન બોર્ડિંગ ખાતે શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 132માં મન કી બાતનો કાર્યક્રમ સૌ કાર્યકર્તાઓએ નિહાળ્યા બાદ સૌએ સાથે મળીને ટિફિન બેઠક યોજી હતી, જેમાં ભાજપના કાર્યકર્તાઓએ પોતપોતાના ઘરેથી લાવેલું એકબીજાનું ટિફિન ખાઈ અન્ન ભેગા એના મન ભેગાની ઉક્તિને સાર્થક ઠેરવી હતી। આ પ્રસંગે સૌએ સંગઠનાત્મક એકતા અને સહકારની ભાવના વધુ મજબૂત બનાવવા હાકલ કરી હતી, તેમજ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવેલા મહેમાનોએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું। તેમણે ચૂંટણી માટેની તૈયારીઓ, સંગઠનને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત તથા બૂથ દીઠ ઘર ઘર સંપર્ક કરી જનસંપર્ક વધારવા માટેના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી। આવનારા સમયમાં વધુ સક્રિયતાથી કાર્ય કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી। આ પ્રસંગે ઓછણ ગામે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય ડીકે સ્વામી, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી હિતેશ પટેલ, મયુરસિંહ રાજ સહિતના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આમોદ ખાતે જિલ્લા ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, ભાવિક પટેલ સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા। આમોદમાં જિલ્લા ભાજપના મહામંત્રીએ ગેરહાજર રહેલા પાલિકા સદસ્યોની ખાસ નોંધ લીધી હતી। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।